સુપ્રભાત વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા તાસમાં પાઠ 8 છત્રી વિશે જોયું. એ એક હાસ્ય નિબંધ હતો. તો આ તાસમાં હું એના સમાનાર્થી, વિરુદ્ધાર્થી, શબ્દ સમૂહ, રૂઢિપ્રયોગ, તળપદા શબ્દો અને નાના નાના પ્રશ્નો, વિકલ્પો જે સ્વાધ્યાયની અંદર આપવામાં આવ્યા છે એ એક વાર જોઈ લેવા અને તમારી ગૃહ કાર્યની નોટની અંદર લખી લેવા. હવે અત્યાર સુધીમાં પાઠ કાવ્ય 1 થી માંડી અને પાઠ 8 સુધી ક્યાંય કોઈ પણ જગ્યાએ તમને કોઈ પણ પ્રકારના પ્રશ્નો ઊભા થાય છે તમારા મનમાં પાઠ વિશે, કાવ્ય વિશે, એની અંદરના કોઈ શબ્દો વિશે, તો મહેરબાની કરી અને પૂછવું અને તમારા મનનું સમાધાન કરવું કે જેથી હવે આગળ અભ્યાસમાં આપણે પાછળ ન પડીએ અને આગળના જેટલા પણ પાઠ છે, કાવ્યો છે જે આપણે ભણ્યા છીએ એના વિશે આપણને પૂરેપૂરી માહિતી અને જ્ઞાન મળી રહે. હવે થોડાક આપણા આ પાઠ અને કાવ્ય પૂર્ણ થશે એ પછી આપણે ધોરણ 9ની અંદર તો શીખ્યા જ છીએ કે આપણે કેવી રીતે મુદ્દાસર જવાબ લખવા અને પાઠ અને કાવ્યમાંથી કેવી રીતે આપણે એક એક ગુણના પ્રશ્નો તૈયાર કરવા એના વિશે આપણે ગઈ વખત જોયું હતું. આ વખતે ફરીથી એકવાર આપણે ઉદાહરણ રૂપે કાવ્ય અને પાઠ બંનેના હું તમને એક એક ઉદાહરણ આપીશ કે પાઠ અને કાવ્યના પ્રશ્નોના જવાબ કેવી રીતે લખવા. બોર્ડમાં આપણું જે આપણે ત્યાં આગળ આપણે પ્રશ્નોના જવાબ લખીએ છીએ એની પૂરેપૂરી છાપ આપણે કેવી રીતે પાડી શકીએ કે જેનાથી આપણને પૂરા ગુણ મળી રહે. તો એ વિશે આપણે જોઈશું અને એની ચર્ચા કરીશું, પરંતુ થોડા પાઠ અને કાવ્યો પૂર્ણ થાય પછી. ત્યાં સુધી તમારે નાના નાના પ્રશ્નો અને વ્યાકરણ વિભાગમાં શબ્દાર્થ, સમાનાર્થી શબ્દ, રૂઢિપ્રયોગ, તળપદા શબ્દો, શબ્દ સમૂહ માટે એક શબ્દ, આ બધું ફરજિયાતપણે તૈયાર કરવાનું રહેશે. બીજું કે જે આપણે રોજિંદુ આપણે જે કંઈ પણ શીખીએ છીએ તો તમે તૈયાર જ રહેજો ભાઈ કે રોજે રોજનું રોજ કરવું અને રોજ લખવું. ફરીથી એકવાર સતત મહાવરો, સતત વાંચન અને સતત મારી સાથે રહેવું. ક્યાંય કોઈ પ્રશ્ન થાય તો તરત જ એને કેવી રીતે હલ કરવો, કોઈની પણ મદદ લઈને કેવી રીતે એને હલ કરવો એ વિશે તમે પૂરેપૂરા સજાગ રહેશો. તો આપણે છેલ્લે સુધી જે કહેવાય ને કે છેલ્લી પળ સુધી જે આપણે નથી વાંચતા, નથી કરતા અને છેલ્લે પછી આપણે ટેન્શનમાં આવી જઈએ છીએ, તો એનાથી આપણે બાકાત રહીશું. આજે આપણે જોવાનું છે કાવ્ય 9. માધવને દીઠો છે ક્યાંય. બહુ સુંદર કાવ્ય છે. માધવને દીઠો છે ક્યાંય. આ એક પ્રશ્નાર્થ રૂપી કાવ્ય છે. અત્યાર સુધી તો આપણે જોયું કે કૃષ્ણ એ નરસિંહ મહેતા અને મીરાબાઈના જ હતા, એમના જ કૃષ્ણ હતા. અહીં આપણે જોઈશું કે હરીન્દ્ર જયંતીલાલ દવે જે આ કાવ્યના કવિ છે, કર્તા છે, એમને પણ કૃષ્ણ વિશે એટલી જ લાગણી છે, એટલી જ લગની છે અને એટલા જ ઊંડાણપૂર્વક, ગહનપૂર્વક એમણે આ કાવ્યને ન્યાય આપ્યો છે. ખૂબ સુંદર રીતે આ કાવ્યની રચના કરી છે. જો આ કાવ્યના કવિ છે, કર્તા છે હરીન્દ્ર જયંતીલાલ દવે અને કૃતિ આપણે જોઈ માધવને દીઠો છે ક્યાંય. સાહિત્ય પ્રકાર છે ઉર્મિગીત અને આ ઉર્મિગીત એમણે સ્વતંત્ર રીતે લખ્યું છે એટલે એની કોઈ મૂળ કૃતિ જોવા નથી મળતી. હવે આપણે કવિ વિશે જોઈએ કે એમનો જન્મ ક્યારે થયો હતો. તો સપ્ટેમ્બર મહિનાની 19મી તારીખ
1930માં, એટલે કે 19/9/1930ની અંદર એમનો જન્મ થયો હતો. અને એમનું મૃત્યુ, એમનું અવસાન, નિધન ક્યારે થયું હતું? તો માર્ચ મહિનાની 29મી તારીખ 1995ના રોજ એમનું અવસાન થયું હતું. એમનું વતન કયું છે? તો કચ્છની અંદર આવેલું ખંભરા એમનું વતન છે. અહીં કવિની અન્ય કૃતિઓ આપણે જે જોઈએ છીએ, તો એમણે કેટલીક નવલકથાઓ પણ લખી છે. જો આપણે આગળ જોયું કે હું લખતી હતી કે લેખકની અન્ય કૃતિ, કવિની અન્ય કૃતિ, તો અહીંયા માત્ર કવિ કેમ લખ્યું છે? કારણ કે એ પોતે કવિ તરીકે સૌથી વધારે ઓળખાયા છે. કાવ્યની અંદર કાવ્યના લેખન પ્રત્યે એમની સૌથી વધારે રુચિ હતી અને બહુ સારી હથોટી એમને કાવ્યના લેખનની અંદર હતી, કાવ્યની રચનાની અંદર હતી. તો એમણે કેટલીક નવલકથાઓ પણ આપણને આપી છે, જેમ કે અગનપંખી, પળના પ્રતિબિંબ, માધવ ક્યાંય નથી, મુખવટો, અનાગત અને ગાંધીની કાવડ. એમના કેટલાક કાવ્ય સંગ્રહો જોઈએ આપણે તો આસવ, મૌન, સૂર્યોપનિષદ અને હયાતી, આ એમના કાવ્ય સંગ્રહો છે. વળી એમને કયા પુરસ્કાર પ્રાપ્ત થયા હતા? તો એમને રણજીતરામ સુવર્ણચંદ્રક અને ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને દિલ્હીના એવોર્ડ પણ પ્રાપ્ત થયા છે, એનાયત થયેલ છે. જો આપણે કવિની વિશેષતા જોઈએ તો તેઓ વ્યવસાય પત્રકાર હતા. તેમણે પત્રકારત્વના વ્યવસાયની અંદર પણ આગળ પડતો ભાગ ભજવ્યો છે. ત્યારબાદ એમણે કાવ્યોની સાથે સાથે નવલકથા, નાટક, વિવેચન અને નિબંધ જેવા વિવિધ ક્ષેત્રો પણ ખેડ્યા હતા. પરંતુ અહીંયા આગળ આપણે જોઈ ગયા કે મુખ્યત્વે એ પોતે કવિ છે અને એમની કવિતાઓનું માધુર્ય ખરેખર ધ્યાન આકર્ષક છે. એ તો આપણે આ કાવ્ય જોઈશું ને એટલે આપણને ખરેખર એમના વિશે ખ્યાલ આવી જશે. ગુજરાતી સાહિત્યની અંદર અત્યાર સુધી જે કૃષ્ણ વિરહના કાવ્યો લખાયા છે એમાં એક અલગ જ છાપ ઊભી કરતું, અલગ જ ભાત પાડતું કાવ્ય એટલે આપણું માધવને દીઠું છે ક્યાંય. અહીંયા કૃષ્ણના જીવનમાં એમના પોતાના અલગ અલગ પ્રતીકો, એટલે કે આપણાને કૃષ્ણને યાદ કરીએ ને એટલે આ પ્રતીકો યાદ આવ્યા વિના રહે જ નહીં. જેમ કે કદંબ વૃક્ષ, યમુના નદી, રાધા એટલે કે એમની પ્રેયસી, પ્રેમિકા અને મોરપીંછ જે સદાય એ પોતે પોતાના મસ્તક ઉપર ધારણ કરી રાખતા. આ બધા એમના પ્રતીકોને કવિએ અહીં આવરી લીધા છે. એમાં પણ વાંસળી જે કૃષ્ણના જીવનની અંદર અવિનાભાવી રીતે જોડાયેલી છે. અવિનાભાવી રીતે એટલે ક્યારે એને એ પોતે છૂટી પડી શકે એમ છે જ નહીં. પણ અહીં એ જ વાંસળી જ્યારે કૃષ્ણથી વિખૂટી પડી ગઈ છે, છૂટી પડી ગઈ છે, ત્યારે યમુનાના વહેણ સાથે રાધાની આંખની ઉદાસી, ચાંદની સાથે રાતરાણી જે પોતે પોતાના અશ્રુ ઝાકળથી વ્યક્ત કરે છે, મોરપીંછ સાથે એના સુંવાળ રંગ અને આકાશ સાથે ચંદ્ર, એ બધાને એક સાથે બતાવીને એનું સાયુજ્ય રચીને કવિએ કૃષ્ણના વિરહને તીવ્ર બનાવ્યો છે. ગીતની શરૂઆતમાં કૃષ્ણથી જે વાંસળી અને એનો સૂર વિખૂટો પડી ગયો છે ત્યાંથી શરૂ થઈ
અને એને એ સૂર એ કૃષ્ણને શોધવા માટે નીકળે છે. એ રસ્તે જતા બધાને પૂછે છે અને જ્યારે ગીતનું સમાપન થાય છે ત્યારે એને યમુનાના જળનું તેજ દેખાય છે અને એ જોઈને એ પારખી લે છે, જાણી લે છે કે ચોક્કસ કૃષ્ણ અંદર જ હશે. જુઓ, આ આપણો કાવ્ય પરિચય હતો. તો બાળકો, કાવ્ય જ્યારે આપણે ભણતા હોઈએ ત્યારે એનો ભાવાર્થ આપણે સૌથી પહેલાં કરવો. જે રીતે પાઠની અંદર હું સતત તમને કહું છું કે પાઠની અંદર આવતા પાત્રો વિશે આપણે સૌથી પહેલાં જાણવું, એ પાત્રોને યાદ રાખવા અને એકબીજા વચ્ચેનો સંબંધ યાદ રાખવો. તો આપોઆપ આપણને એ પાઠ યાદ રહી જશે. અહીંયા આ જે ગીત છે એનું સબળ પાસું કયું છે? એ ભાવની સાથે લયનું ખેંચાણ ધરાવે છે. જ્યારે આપણે કાવ્યનું પઠન કરીશું ત્યારે આપણે જોઈશું કે એની અંદરનું જે ભાવ છે, લાગણી છે, એની સાથે સાથે લય, એક તાલબદ્ધતા, આપણે જેને હાર્મની કહી શકીએ, એ પણ ગણી શકાય. આપણે આગળ જોયું કે એનો સાહિત્ય પ્રકાર કયો છે? તો ઉર્મી ગીત છે. કાવ્યનો સાહિત્ય પ્રકાર ઉર્મી ગીત છે. ઉર્મી એટલે ભાવસભર, ભાવથી ભરેલું કાવ્ય. તો ચાલો બાળકો, હવે આપણે કાવ્ય પઠન કરીએ અને કાવ્યની સમજૂતી જોઈએ. વાંસળીથી વિખૂટો થઈને આ સૂર એક ઢૂંઢે કદંબની છાંય, માર્ગની ધૂળને ઢંઢોળી પૂછે, મારા માધવને દીઠો છે ક્યાંય? યમુનાના વહેણ તમે મૂંગા છો કેમ? અને રાધાની આંખ કાં ઉદાસ? વહી જતી આ લહેરખી વ્યાકુળ કરે છે અહીં સરતી આ સાંજનો ઉજાસ. બાવરી વિભાવરીના પગલાંની લાગણીથી રાત રાણી ઝાકળથી નાય, મારા માધવને દીઠો છે ક્યાંય? ઉડતું આવે જો અહીં મોર પીચ તો અમે સાચવશું સુંવાળા રંગ. મારી તે મોરલીના આભમાં ઉગે છે એક શ્યામના તે નામનો મયંક. જળમાં તે તેજ એનું એવું રેલાય હવે, જળમાં તે તેજ એનું એવું રેલાય હવે, પાતાળે હરિવર પરખાય, મારા માધવને દીઠો છે ક્યાંય? જો અહીંયા કવિએ ખૂબ સુંદર વાત કરી છે કે વાંસળીથી વિખૂટો થઈને આ સૂર એક કદંબ વૃક્ષની છાંય શોધી રહ્યો છે. એટલે કે કદંબ વૃક્ષ, વિખૂટો એટલે અલગ, છૂટો. આ સૂર એટલે વાંસળીની અંદરથી નીકળતો એક સુંદર અવાજ, એ કદંબ વૃક્ષની છાંય, એનો છાંયો ઢૂંઢી રહ્યો છે, એનો આશરો શોધી રહ્યો છે કે કદાચ ત્યાં કૃષ્ણ મળે. કદંબ વૃક્ષ જે કૃષ્ણના પ્રતિકરૂપ છે, આપણે આગળ જોયું કે જ્યાં એ પોતે રાસ રમતા અને ત્યાં બેસી અને એ વાંસળી વગાડતા અને ગોપીઓને ભેગી કરતા. ભેગી એ પોતે જાતે ન કરતા, પણ એમની વાંસળીનો સૂર જ એવો હતો કે ગોપીઓ આકર્ષાઈ અને રાસ રમવા આવી પહોંચતી. વળી એ કદંબ વૃક્ષની છાયામાં રમતા એટલે સૂર સૌથી પહેલાં ત્યાં જાય છે કૃષ્ણને શોધવા માટે. ત્યાં રસ્તામાં જતા માર્ગની ધૂળને એ ઢંઢોળીને પૂછે છે. જો અહીંયા સૂર એવો વ્યાકુળ બની ગયો છે, કૃષ્ણનો વિરહ એનો એટલો તરસાવી રહ્યો છે
કે એ કૃષ્ણની સાથે જોડાયેલા દરેક પ્રતીકને પૂછે છે. કૃષ્ણ જ્યાંથી પસાર થતા એ રસ્તાની ધૂળને એ ઢંઢોળે છે અને પૂછે છે કે મારા માધવને દીઠો છે ક્યાંય? મારા કૃષ્ણને તમે ક્યાંય જોયો છે? વળી થોડુંક આગળ જઈએ તો યમુના નદીના વહેણને એ પોતે પૂછે છે કે તમે કેમ મૂંગા છો? આગળ આપણે જોયું કે માર્ગની ધૂળને પૂછે છે અને ત્યાંથી ધીરે 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 આગળ જાય છે, કારણ કે કૃષ્ણ એ રસ્તાની અંદર ગાયો ચરાવતા ચરાવતા એ યમુના નદી જ પહોંચ્યા હશે એમ એ વિચારે છે. એટલે એ યમુના નદીના વહેણને પૂછે છે કે તમે કેમ મૂંગા છો? કેમ કાંઈ બોલતા નથી? કેમ ચૂપ છો? અને અહીંયા બેઠેલી રાધાની આંખમાં કેમ ઉદાસી જોવા મળે છે? કેમ કૃષ્ણ એની પાસે નથી? એ સમજી ગયો છે સુર કે આ બધા પ્રતીકો પણ કૃષ્ણનો વિરહ અનુભવે છે. વહી જતી આ લહેરખી વ્યાકુળ કરે છે અહીં સરતી આ સાંજનો ઉજાસ. અહીંયા સુર આગળ વધતા વધતા એને રસ્તામાં પવનની લહેર પણ કૃષ્ણની યાદ અપાવી જાય છે અને આજે સાંજ એ પોતે દિવસ અહીંયા પૂરો થવાની તૈયારીમાં છે અને સાંજનું અજવાળું પૂર્ણ થવાની તૈયારીમાં છે. એ અજવાસ સરતો જાય છે એ પણ એમને વ્યાકુળ કરી રહ્યો છે, બાહવરા કરી રહ્યો છે. બાહવરી વિભાવરીના પગલાની લાગણીથી રાત રાણી ઝાકળથી નાય. હવે સાંજ આગળ વધી રહી છે અને એ રાતની અંદર પરિવર્તિત થાય છે. વિભાવરી રાત્રિ, નિશા, યામિની, કાલિંદી, રાત્રિના કેટલા નામ છે. એ પણ વ્યાકુળ છે કૃષ્ણના વિરહથી અને એ આવી રહી છે અને એ જે આવી રહી છે એના પગલા પરથી ખબર પડી જાય છે રાત રાણીને કે એ પણ કૃષ્ણના વિરહની અંદર વ્યાકુળ છે. એને પણ કૃષ્ણનો વિરહ સાલે છે અને રાત રાણી ઝાકળથી નહાઈ રહી છે. એટલે કે જાણે રાત રાણી પણ ઝાકળથી પોતાના અશ્રુ દર્શાવી રહી છે, કૃષ્ણના વિરહથી વ્યાકુળ થઈને નહાઈ રહી છે. મારા માધવને દીઠો છે ક્યાંય? વળી કવિ આગળ શું કહે છે કે ઉડતું આવે જો અહીં મોરપીંછ તો અમે સાચવશું શું વાળા રંગ. જો ઉડતું ઉડતું મોરપીંછ અહીંયા આવશે કૃષ્ણનું તો એની અંદરના મુલાયમ, કોમળ, મૃદુ રંગને અમે સાચવી રાખશું, કારણ કે કૃષ્ણની એક એક બાબત, એનું એક એક પ્રતીક અહીંયા સૂરને ખૂબ વહાલું છે. તો એ મોરપીંછના અમે સુવાળા રંગને સાચવી રાખીશું. અને હવે સૂર શું કહે છે કે મારી તે મોરલીના આભમાં ઉગે છે એક શ્યામના તે નામનો મયંક. ધીરે ધીરે એને રાત્રે આવી રહી છે અને એની પોતાની મોરલી એટલે એની વાંસળી સૂરની, એના આકાશની અંદર એક કૃષ્ણ શ્યામ, જો માધવ શ્યામ, તો એ શ્યામના નામનો એક મયંક એટલે ચંદ્ર ઉગી રહ્યો છે. એનું અજવાળું પ્રસરાવી રહ્યો છે, એની ચાંદની પ્રસરાવી રહ્યો છે, એની ઠંડક, એની શાતા એ આપી રહ્યો છે, એની શાંતિ આપી રહ્યો છે. અને હવે જળમાં એ મયંકનું તેજ એવું રેલાઈ રહ્યું છે કે એ તેજની અંદર ચંદ્ર જે રીતે ખીલી ઉઠ્યો છે તો એના અજવાળાથી હવે પાતાળની અંદર પણ કૃષ્ણ પરખાઈ જાય છે, ઓળખાઈ જાય છે. અને હવે સૂરને એમ લાગે છે કે આ જે
મયંકનો ચંદ્રના તેજનો પ્રકાશ છે ત્યાં જ ચોક્કસ કૃષ્ણ હશે. કારણ કે કૃષ્ણ એ ચંદ્રની ચાંદનીની અંદર એ પોતે પોતાનો રાસ ચગાવતા અને ત્યાં બધાને એકઠા કરતા, ભેગા કરતા. કવિએ ખૂબ સુંદર રીતે અહીંયા વાંસળી, સૂર, કદંબ વૃક્ષની છાંય, માર્ગની ધૂળ, યમુનાના વેણ, રાધાની આંખ, વ્યાકુળ થઈને આગળ ચાલી જતી, વહી જતી લહેરખી અને ધીરે ધીરે સરતી આ સાંજ, ઉદાસ સાંજનો અજવાસ, બાહરી કૃષ્ણના વિરહથી વ્યાકુળ એવી વિભાવરી એટલે કે રાત્રિ અને એના ધીમા કૃષ્ણ વિરહથી દુઃખી એવા પગલાં, એના સ્પર્શ અને એની લાગણીથી રાત રાણી પણ ઝાકળથી નાહી રહી છે. અને મોરપીંછ અને શ્યામનું મયંક, ચંદ્ર અને યમુના નદીની અંદરના જળનું તેજ, આ બધા દ્વારા એમણે કૃષ્ણના વિરહને અહીંયા પ્રગટ કર્યો છે. ખૂબ સુંદર રીતે કવિએ આપણને કૃષ્ણ વિરહની વાત કહી છે કે કૃષ્ણ વિના બધું જ સૂનું છે, ઈશ્વર વિના બધું જ સૂનું છે, અધૂરું છે. એના આવ્યાથી જ બધું પૂર્ણ થશે અને છેલ્લે એ પાતાળની અંદર કૃષ્ણને હરિવર, કૃષ્ણને પોતાના ભગવાનને એ ઓળખી લે છે કે ચોક્કસ કૃષ્ણ અહીંયા જ હશે. તો બાળકો, આજના દિવસ પૂરતું આટલું જ. હવે ફરીથી હોમવર્ક, ફરજિયાતપણે આપણે કાવ્ય લખવાનું છે, એને જોરથી વાંચવાનું છે અને એની અંદરના એક એક શબ્દને આપણે સમજવાનો છે. જ્યાં નથી સમજાતું તો આપણે એને ભેગું કરી રાખવાનું છે અને એને આપણે સોલ્વ કરવાનું છે. બરાબર? તો આજ પૂરતું આટલું જ. હવે ફરી મળીશું આગલા ક્લાસમાં.